રાજકોટના સાંઢિયા પુલનું ઉદ્ઘાટન કરી નેતાઓ ફોટો પડાવે તે પહેલા જ વિવાદ। ઉદ્ઘાટન પહેલા જ ડામર ઉખડી જતા જનતાના ટેક્સના કરોડો રૂપિયા ધૂળમાં। 75 કરોડના ખર્ચે બનેલા સાંઢિયા પુલ પર ભ્રષ્ટાચારના જીવતા પુરાવા। મહાનગરપાલિકાએ કોન્ટ્રાક્ટરને માત્ર નોટિસ આપીને સંતોષ માની લીધો। કરોડો રૂપિયાના ખર્ચે બનેલા બ્રિજમાં ઉદ્ઘાટન પહેલા જ ડામર ઉખડતા સવાલ ઉઠ્યા છે। રાજકોટ કોર્પોરેશન દ્વારા 75 કરોડના ખર્ચે સાંઢિયા પુલનું નવીનીકરણ તો કરવામાં આવ્યું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક કામમાં ત્રુટીઓ હોવાના કારણે આ બ્રિજ છે તેનું લોકાર્પણ છે તે હજુ સુધી થયું નથી। અનેક ટ્રાફિકની સમસ્યાઓ છે તે સર્જાઈ રહી છે અને સ્થાનિકો છે તે હેરાન પરેશાન થઈ રહ્યા છે, પરંતુ બ્રિજમાં જે પ્રકારની ખામીઓ સામે આવી છે અને તેને જ લઈને ક્યાંક ને ક્યાંક હવે મનપા દ્વારા કોન્ટ્રાક્ટ એજન્સીને નોટિસ ફટકારવામાં આવી છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો, જે પ્રમાણે આ રોડ બનાવવામાં આવ્યો છે, પરંતુ રોડનો ડામર છે તે ઉખડતો હોય તે પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। હાથથી આ ડામર છે તે ઉખડી રહ્યો છે, એટલે કે સવાલો એ ઉભા થઈ રહ્યા છે કે માત્ર કોર્પોરેશન દ્વારા નોટિસ ફટકારીને ખુલાસો જ માંગવામાં આવી રહ્યો છે, પરંતુ આ પ્રકારનું કામ છે તે કેટલું યોગ્ય છે તે સૌથી મોટો સવાલ છે। હજુ સુધી આ ડામર છે તે ઉખડી રહ્યો છે। એવામાં સવાલો એ ઉભા થઈ રહ્યા છે કે જે અહીંથી જો લોકાર્પણ થશે અને કોઈ મોટી જાનહાનિ કે દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ? કારણ કે જે પ્રકારનું કામ કરવામાં આવ્યું છે અને તેને જ લઈને આ પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। રાજકોટના સાંઢિયા પુલ, આ 75 કરોડના ખર્ચે આ સાંઢિયા પુલનું નિર્માણ કરવામાં આવ્યું છે, પરંતુ જે દ્રશ્યો આપ જોઈ શકો છો, સ્પષ્ટ રીતે આ રોડ છે તે ઉખડી રહ્યો છે। જે ડામર કામ કરવામાં આવ્યું છે તે અત્યારથી જ ઉખડી રહ્યું છે, એટલે કે કામમાં પણ ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થયો હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। જે પ્રમાણે આ રોડનું નિર્માણ કરવામાં આવ્યું છે અને તેના જ કારણે આ પ્રકારનું જે 75 કરોડના ખર્ચે કામ કરવામાં આવ્યું છે, પરંતુ કામમાં કેટલી ગંભીર બેદરકારીઓ છે તે સ્પષ્ટપણે જોઈ શકાય છે। સમગ્ર મામલે મેયર દ્વારા પણ ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટ એજન્સીને નોટિસ છે તે ફટકારવામાં આવી છે, પરંતુ ખાલી નોટિસ પાઠવીને ખુલાસો છે તે માંગવામાં આવી રહ્યો છે। 75 કરોડનું કામ કયા પ્રકારનું છે તે સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે। હજુ સુધી આ સાંઢિયા પુલનું લોકાર્પણ કરવામાં આવ્યું નથી। જ્યારથી આ સાંઢિયા પુલ બન્યો છે અને જે કહી શકાય છે કે ત્યારથી જ આ વિવાદો ચાલુ છે, એક બાદ એક વિવાદો આવી રહ્યા છે અને એવામાં હવે કોન્ટ્રાક્ટ એજન્સીને નોટિસ ફટકારવામાં આવી છે અને માત્ર ખુલાસો જ માંગવામાં આવ્યો છે। બીજી તરફ સ્પષ્ટપણે જોઈ શકાય છે કે 75 કરોડના ખર્ચે જે પ્રકારનો બ્રિજ બનાવવામાં આવ્યો છે, પરંતુ જે રસ્તાનો ડામર છે તે હાથથી ઉખડે તે પ્રકારના દ્રશ્યો છે તે હાલ કેમેરામાં કેદ થયા છે। કેમેરામેન જુનેદ જફાઈ સાથે ભાવેશ સોંદરવા, વીટીવી ન્યૂઝ, રાજકોટ।